આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। બજેટ પર ચર્ચા અને તેનું વિશ્લેષણ દિવસભર તમે જોઈ શકશો। જી 24 કલાક પણ આ તરફ રાજ્ય માટે વરસાદી સમાચાર પણ એટલા જરૂરી છે, એટલા માટે વરસાદી માહોલ પર પણ જી 24 કલાક રાખી રહ્યું છે નજર। અષાઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રની આખરે શું સ્થિતિ છે? સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગરમાં પહેલા ભારે વરસાદનો મામલો સામે આવ્યો હતો, જો કે મુખ્યમંત્રી હવે દ્વારકા અને જામનગરની સ્થિતિનો તાગ મેળવશે। જી હા, મુખ્યમંત્રી તાગ મેળવવા માટે પહોંચશે, ત્યાં જઈને હવાઈ નિરીક્ષણ કરશે। ભારે વરસાદ બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે, આખરે કઈ રીતે લોકોની મુશ્કેલી પડી રહી છે, કેવી રીતે જળ પ્રલયના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સૌરાષ્ટ્રમાંથી હવાઈ નિરીક્ષણ કરવા માટે પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। બપોરે 3:45 વાગ્યે મુખ્યમંત્રી જામનગર પહોંચશે। વરસાદની અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે। મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પણ બેઠક કરવાના છે, સમીક્ષા કરવાના છે। તો હાલ તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં જ્યાં જળ પ્રલય જેવી પરિસ્થિતિ વચ્ચે તમામ ગામડાઓ, શહેરી વિસ્તારો પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે। જનજીવન ઠપ્પ થઈ ચૂક્યું છે, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। જો કે આ પરિસ્થિતિને જોતા, તેની ગંભીરતાને સમજતા મુખ્યમંત્રી ખુદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે પહોંચવાના છે, હવાઈ નિરીક્ષણ કરવાના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ ગાંધીનગરથી જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું। હેતલ, આ મોટા સમાચાર છે, મુખ્યમંત્રી સૌરાષ્ટ્રને લઈને ચિંતિત છે, એટલા માટે હવાઈ નિરીક્ષણ અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે તેની સમીક્ષા કરવા માટે પહોંચશે। શું કઈ માહિતી, કેટલા વાગે જવાના છે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને જામનગર, દ્વારકા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વિશેષ રહ્યું છે, તેના કારણે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરીને હવાઈ નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે। આજે બપોરે 3:45 વાગે હવાઈ નિરીક્ષણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે ત્યાર પછી દ્વારકા સ્થાનિક પ્રશાસન સાથે બેઠક પણ મુખ્યમંત્રી કરશે, તેમની સાથે અધિકારીઓ પણ જોડાશે। બચાવ રાહત કામગીરી માટે જરૂરી મદદ સ્થાનિક પ્રશાસનને હોય તે મદદ આપી શકાય, એટલા માટે મુખ્યમંત્રીનું આ હવાઈ નિરીક્ષણ ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। જી બિલકુલ હેતલ, પૂરી માહિતી માટે આભાર। તો વરસાદની સમીક્ષા કરવા માટે સીએમ જામનગર પહોંચશે અને હવાઈ નિરીક્ષણ કરશે, ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે।